એક વિડીયો વાયરલ થયો। તેમણે કહ્યું હતું કે ગીતા અને વેદની વાતોથી બીજી દિશામાં લઈ જવાય છે। કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવામાં આવી રહ્યા છે। સાંસદના નિવેદન પર સોશિયલ મીડિયામાં લોકોએ નારાજગી વ્યક્ત કરી। આડકતરી રીતે ચોક્કસ સમાજને ટાર્ગેટ કર્યાના લોકોએ આક્ષેપ કર્યા છે। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું। તો સાંસદ દેવસિંહ ચૌહાણ